હાલ ખબરોમાં આગળ વધીએ તો ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે કોલેજ રોડ પર આત્મીય હોલ ખાતે ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે સંવાદ કર્યો હતો। તમામ ક્ષેત્રના મહાનુભાવોને તેઓએ ભાજપ અને એનડીએના મોદી રાજમાં શું બદલાવ આવ્યો, શું ગમ્યું તેવો સવાલ પૂછ્યો હતો। તો આજે ભરૂચ સહિત ગુજરાત અને દેશમાં શાંતિ સલામતી સાથે વિકાસની તમામ ક્ષેત્રે નવી ક્ષિતિજો ખુલ્લી રહી હોવાનો મહાનુભાવોએ મત વ્યક્ત કર્યો હતો। તો ભાજપા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીએ આજે ભાજપના શાસનમાં આ જ પ્રકારની ઇકોનોમીની સાથે દેશ આગળ વધી રહ્યો હોવાનું કહી આઝાદી બાદ કોંગ્રેસ રાજમાં ખાલી બે જ ઇકોનોમી ચાલતી હોવાનું તેમણે ઉમેરે। તો આજે દેશમાં પિનથી લઈ પ્લેન સુધીનું નિર્માણ થઈ રહ્યું હોવાનો ગર્વ લઈ આજ વિકાસને આગળ વધારવા ભાજપ તરીકે તરફી 100% મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી।